ગુજરાતમાંથી વાવાઝોડુંનું સંકટ, રેશન કાર્ડ ધારકોને ઝટકો, પાકિસ્તાનની ભારતને ધમકી, 5 લાખ રૂપિયા સહાય આપવા આદેશ, પરેશ ગોસ્વામીની વાવાઝોડાને લઈને મોટી આગાહી અને સોનું ચાંદી ફરી મોંઘું. આવા 25 મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર તેમજ ઉત્તર કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 21 તારીખના રોજ સક્રિય થયું છે અને આગામી 12 કલાકમાં આ એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થવાની પણ પ્રબળ શક્યતા છે. જો કે આ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયા બાદ આગામી 36 કલાકમાં તે ઉત્તર દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના પગલે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ રહી છે. સોનું ચાંદી ફરી મોંઘું થયું. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1645 રૂપિયા વધીને 95,452 રૂપિયા થયો છે. જો કે અગાઉ સોનાનો ભાવ 93,807 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જ સમયે ચાંદીનો ભાવ 1775 રૂપિયા વધીને 97,475 રૂપિયા થયો છે. અગાઉ ચાંદીનો ભાવ 95,800 રૂપિયા પ્રતિ કિલો હતો. પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી. પાકિસ્તાનના PM શાહબાજ શરીફે ખોટી બહાદુરી દેખાડવામાં પાછા પડતા નથી. તેમણે ફરી એકવાર ભારતને ધમકી આપી. પાકિસ્તાન ન્યૂઝ વેબસાઇટ ડોન અનુસાર પોતાની નૌકાદળની પ્રશંસા કરતા શાહબાજ શરીફે કહ્યું હતું કે જો પાડોશી દેશ ભારતે તેના કાફલાનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોત તો અમે યોગ્ય જવાબ આપ્યો હોત. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન નૌકાદળે યુદ્ધ કવાયત શરૂ કરી હતી. ગાજવીજ સાથે વરસાદે ભૂક્કા કાઢ્યા. ગઈકાલની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી લઈને આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ચોમાસું પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં રાજ્યમાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઇંચ, કોટડા સાંગાણીમાં 1.85, અમરેલીના કુકાવાવમાં 1.61 ઇંચ અને ગોંડલમાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે કુલ 9 સ્થળોએ 1 ઇંચથી પણ વધુ વરસાદ આજે સવારે 8 વાગ્યા સુધીમાં વરસ્યો હતો. જો આજની વાત કરીએ તો આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સાવરકુંડલામાં 1.54 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.46, તળાજામાં 1.38, ઝઘડિયામાં 1.26, ભરૂચના હાંસોટમાં 1.18 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 0.98 ઇંચ અને ભાવનગરના જેસરમાં 0.87 ઇંચ વરસાદ ખાબક્યો છે. જોકે આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હજુ પણ રાત્રિ દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો આવનારા 24 કલાક દરમિયાન પણ જૂનાગઢ તેમજ જામનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા છૂટાછવાયા વિસ્તારોમાં પણ કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. રેશન કાર્ડ ધારકોને વધુ એક ઝટકો. રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરવા સૂચન બાદ ઘણો જ સમય આપ્યો હતો. અમદાવાદના રેશન કાર્ડ હોલ્ડર્સને સરકારે ઝટકો આપ્યો છે. KYC ન કરનાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલર અનુસાર અમદાવાદના 75,000 રેશન કાર્ડ હોલ્ડ પર મૂકી દેવાયા છે, જેઓને હવે રેશનનો જથ્થો મળશે નહીં. 56% KYC કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોનું KYC પૂર્ણ થશે તેમના રેશન કાર્ડ પર જથ્થો ફરીથી મળશે. ડુંગળીના ભાવ 60 પૈસે કિલો. ખેડૂતે 80 વીઘા ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું. ડુંગળી પકવતા ખેડૂતોને હવે છેલ્લે રોવાનો વારો આવ્યો છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ 60 પૈસાથી લઈને 1 રૂપિયા બોલાયો હતો. જોકે આ ભાવ સાંભળી જગતના તાતના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
મજાક સમાન ડુંગળીના ભાવ મળતા ખેડૂતોને મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો પણ આવ્યો છે. ખેડૂતે પોતાની 80 વીઘા જમીન પર ઊભા ડુંગળીના ટ્રેક્ટર ફેરવી નાખ્યા છે. અનેક દેશોએ ભારત પાસેથી ચીની મિસાઇલનો કાટમાળ માંગ્યો. પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતે અનેક મિસાઇલો તોડી પાડી હતી, જેમાં ચીનના કેટલાક મિસાઇલો અને ડ્રોન પણ હતા. હવે જાપાન, ફ્રાન્સ અને ફાઇવ આઈઝના ઘણા દેશોની ગુપ્તચર એજન્સીઓએ ભારત પાસેથી ચીનની મિસાઇલનો કાટમાળ માંગ્યો છે. નિષ્ણાતોના મતે ચીની બનાવટની મિસાઇલ મળવી એક મોટી સિદ્ધિ છે, કારણ કે તેના પરથી તેની પ્રહાર ક્ષમતાનો અને રેન્જ વિશે પણ માહિતી મળી શકે છે. ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે હવે 22મી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પૂરક પરીક્ષા માટે ધોરણ 10ના ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ પૂરક પરીક્ષા માટેના ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં 20 મે સુધી ફોર્મ ભરવાની મુદત હતી. પરંતુ હજુ કેટલાક વિદ્યાર્થીઓ બાકી હોવાનું જણાતા તેમને તક મળી શકે તે માટે 22 મે સુધી ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું છે. તે ઉપરાંત ગણિતનો વિકલ્પ બદલીને પરીક્ષા આપી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી. અરબ સાગરમાં મજબૂત લો પ્રેશર બન્યું છે. જોકે હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે વાવાઝોડું બનશે તો ગયા વર્ષે બિપરજોય વાવાઝોડું જે રસ્તા પર ચાલ્યું હતું તે જ રસ્તા પર આ વાવાઝોડું ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્ર દરિયાકાંઠો અથવા તો કચ્છનો દરિયાકાંઠો અથવા પાકિસ્તાનના દરિયાકાંઠા નજીક આ શક્તિ વાવાઝોડું આવી શકે છે. તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે. અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ. પહેલગામ હુમલા પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂરને માત્ર એક નાનું યુદ્ધ ગણાવીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે પહેલગામ આતંકવાદી હુમલાના 3 દિવસ પહેલા ગુપ્તચર અહેવાલો મળ્યા હોવા છતાં પીએમએ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો હતો. તેમજ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ધમકી વિશે જાણતા હોવા છતાં કેન્દ્ર સરકારે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસને કેમ જાણ ન કરી? પ્રવાસીઓને પહેલગામ ન જવા માટે કેમ નહોતું કહ્યું? જો તેમને જાણ કરવામાં આવી હોત તો આ 26 લોકોના જીવ બચાવી શક્યા હોત. ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22 મેથી 27 મે સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. 27 મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતના 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જોકે મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. ખાસ કરીને 23, 24 અને 25 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે. 23, 24 અને 25માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. ખાસ કરીને 22 તારીખની વાત કરીએ તો 22 તારીખે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કોઈક સ્થળે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. જેમાં ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તો 23 તારીખે ભાવનગર, અમરેલી અને વલસાડ
આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 25 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરત અને તાપી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જોકે 26 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ કોઈક છૂટાછવાયા સ્થળોમાં સામાન્ય છાંટાછૂટીથી લઈને હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર. દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રીના 2 પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલે એમએલએ બચુ ખાબડ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે હું ભાગેડુ નથી. બચુ ખાબડે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, તેથી ખોટા આરોપો લગાવે છે અને મારા બંને પુત્રો નિર્દોષ છે. બંને દીકરાની માત્ર સપ્લાય એજન્સી છે અને તેઓ તપાસમાં સહકાર આપશે. હું કોઈ ભાગેડુ ધારાસભ્ય કે મંત્રી નથી. હું પ્રજાની વચ્ચે જ છું અને કામ કરી રહ્યો છું. જોકે તેમણે એવો પણ દાવો કર્યો છે કે શ્રમિક કામ માટે અમારી એજન્સીને કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નહોતો. સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો, તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા ને એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડા કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ ગુજરાતના 12 સ્ટેશનોએ પ્રવેશ નહીં મળે. હાલના સમયમાં રેલવે સ્ટેશનોએ કોઈપણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે. જોકે હવે મહત્ત્વના રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે. એટલે કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે. મુંબઈ અને ગુજરાતના 12 મહત્ત્વના સ્ટેશનોએ આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. યાદીમાં સામેલ મુંબઈના સ્ટેશનોમાં બોરીવલી, અંધેરી અને બાંદ્રા ટર્મિનસનો સમાવેશ કરાયો છે. તેમજ ગુજરાતના અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશન અને વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતના સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્ટેશનને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે. ગુજરાતમાં સિંહની વસ્તી 891 થઈ. તાજેતરમાં ગુજરાતના ગૌરવસમા સાવજોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેનો આંકડો સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેર કર્યો છે. ગુજરાતમાં હાલ 891 સાવજ છે. વર્ષ 2020માં ગુજરાતમાં અંદાજે 674 સિંહ હતા. વર્ષ 2025માં સાવજોની સંખ્યાનો આંકડો 891ને આંબી ગયો છે. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 217નો વધારો થયો છે. જોકે 11 મેથી 13 મે વચ્ચે સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ રમાશે. અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઇનલ મેચ રમાશે. 3 જૂનના આઈપીએલ 2025ની ફાઇનલ અમદાવાદમાં રમાશે. જોકે અમદાવાદમાં 1 જૂનના સેકન્ડ ક્વોલિફાયર મેચ પણ રમાશે. ન્યૂ ચંડીગઢમાં આઈપીએલની ફર્સ્ટ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ રમાશે. ફર્સ્ટ ક્વોલિફાયર 29 મેના અને એલિમિનેટર મેચ 30 મેના રોજ રમાશે. યુપીઆઈથી પેમેન્ટ કરનારાઓને ડિસ્કાઉન્ટ મળશે. ભારત સરકાર યુપીઆઈ વડે પેમેન્ટ કરનારા લોકોને ડિસ્કાઉન્ટ આપવાનું વિચારી રહી છે. એક રિપોર્ટ અનુસાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 100 રૂપિયામાં મળતી પ્રોડક્ટ હવે યુપીઆઈનો ઉપયોગ કરીને 98 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ યોજના લાગુ કરતા પહેલાં સરકાર જૂનમાં તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત કરશે, જેમાં ઈ કોમર્સ કંપનીઓ અને બેન્કો વગેરેનો સમાવેશ થશે. જોકે આનાથી યુપીઆઈને વધુ પ્રોત્સાહન મળશે. 50 દુધાળા પશુઓના ફાર્મના સ્થાપના માટે સરકાર દ્વારા સહાય આપવાની યોજના શરૂ. જોકે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 હેઠળ 50 દુધાળા પશુઓના
ફાર્મ સ્થાપવા પર સહાય આપવાની યોજના હાલ શરૂ છે, જેમાં પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દૂધાળા પશુઓ કે જેમાં કાંકરેજ અને ગીર ગાયના ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના હાલ શરૂ છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ મોટા પાયે પશુપાલન વ્યવસાયને આગવું મહત્ત્વ આપીને પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવાનો તેનો હેતુ છે, જેમાં તમામ પશુપાલકો તથા સ્વસહાય જૂથને આ લાભ મળવાપાત્ર થશે. જેમાં અમલીકરણ સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ અને નાયબ પશુપાલન નિયામકની કચેરી તેમજ જિલ્લા પંચાયત રહેશે. હવે આમાં સહાય મેળવવા માટે કઈ કઈ મહત્ત્વની શરતો રહેશે એના વિશે વાત કરીએ તો પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા તેમજ બેંક પાસેથી ધિરાણ મેળવેલ હોવું જોઈએ. પોતાની માલિકીની ભોગવટાની લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઈએ. નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઈએ. હવે આ યોજના અંતર્ગત કયા કયા લાભો મળવાપાત્ર છે એના વિશે વાત કરીએ તો 50 દૂધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય આપવામાં આવે છે, જ્યારે કેટલ શેડના બાંધકામ પર 50% મહત્તમ અને ₹5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. પશુઓના સળંગ 3 વર્ષના વીમાના પ્રીમિયમ પર 75% એટલે કે મહત્તમ ₹1,80,000ની સહાય આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક ચાક કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ ₹30,000, ₹22,500 અને ₹56,250 સહાય મળવાપાત્ર થશે. આમ પશુપાલકોને પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દૂધાળા પશુઓ કે જેમાં કાંકરેજ અને ગીર ગાયના ફાર્મની સ્થાપના પર સહાયની યોજના હાલ શરૂ છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકાય છે. જોકે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા તેમજ બેંક પાસેથી 50 દૂધાળા પશુઓ કે જેમાં કાંકરેજ અને ગીર ગાયની ખરીદી માટે ધિરાણ મંજૂર કરાવ્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અમિતભાઈ ચાવડાએ જીપીએસસીની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્ટરવ્યૂને લઈને જીપીએસસી સામે અમિતભાઈ ચાવડાએ સવાલો ઉઠાવ્યા છે. જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને અન્યાય તેમજ ભેદભાવની ફરિયાદની તપાસ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે. જોકે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવો તેવું વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ મેળવ્યા પછી જ્યારે સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હોય અને સરકારી નોકરી માટેની આખી જે ભરતી પ્રક્રિયાની જવાબદારી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની, એટલે કે જીપીએસસીની જે જવાબદારી છે એની જે ભૂમિકા છે એના પર વારંવાર પ્રશ્નો ઊભા થાય છે, વારંવાર લોકોને શંકા ઊભી થાય છે અને હવે ગુજરાતના યુવાનોનો ધીમે ધીમે એના પરથી વિશ્વાસ ઘટતો જાય છે. જીપીએસસી દ્વારા અત્યાર સુધી જે પણ પરીક્ષા પ્રક્રિયા થઈ એમાં વારંવાર અનેકવાર પેપરો ફૂટ્યા. પરીક્ષા માટેનું ભરતી કેલેન્ડર જાહેર થાય પણ કેટલાય મહિનાઓ વર્ષો વીતી જાય તેમ છતાં ભરતી કેલેન્ડર મુજબ પરીક્ષાઓ નિયમિત થતી નથી. પરીક્ષાઓ થઈ હોય તો મહિનાઓ સુધી એના રિઝલ્ટ જાહેર કરવામાં આવતા નથી અને રિઝલ્ટ પણ જાહેર થઈ જાય તો અનેક વખત એની માટેની આગળની પ્રક્રિયાઓ પણ રોકવામાં આવે છે. વારંવાર પેપર ફૂટી જાય, પેપરમાં પ્રશ્નોમાં એટલે કે ક્વેશ્ચન અને આન્સર કીમાં ભૂલોના મુદ્દાઓ આવે, જ્યારે ગુજરાતીની ઇંગ્લિશ ટ્રાન્સલેશનની વાત આવે તો એમાં અનેક ભૂલો આવે. પેપર સેટરો જે છે એ ભૂલ કરે તો એના માટે પણ વિદ્યાર્થીઓએ એમાં સુધારો કરવો હોય કે તપાસ કરાવવી હોય તો પૈસા ભરવા પડે. આવા અનેક પ્રશ્નો છે અને એના જ કારણે દિવસે દિવસે વિદ્યાર્થીઓની જીપીએસસીમાંથી વિશ્વસનીયતા ઘટી ગઈ છે. હમણાં જ આપણે સૌએ જોયું કે પહેલા તો પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નોને શંકાઓ હતી, હવે ઇન્ટરવ્યુ પ્રક્રિયા છે એની સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અને ખાસ કરીને હમણાં જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની આખી ઇન્ટરવ્યુ પ્રોસેસ થઈ અને એના થોડા દિવસો પહેલા પ્રજામાંથી વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો કે જે ઇન્ટરવ્યુ લેનાર પેનલના વ્યક્તિઓ છે એ લોકો. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો
જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।